ભાગવતમાં લખ્યું છે કે દીકરીની ઉંમર 27 વર્ષની થાય અને દીકરીને સારું ઠેકાણું ન મળતું હોય, સારી જગ્યા ન મળતી હોય, આપણે જેવા જોતા હોય એવા સગા ન મળતા હોય તો ભાગવતમાં આ વ્રત કીધું છે પયો વ્રત. અને આ પયો વ્રત જે દીકરી પ્રેમથી, ભાવથી અને શ્રદ્ધાથી કરે તો એને મન ગમતો અને સારામાં સારા વરની એને પ્રાપ્તિ થાય. 12-13 વર્ષની દીકરીઓ ગોકુળમાં, વૃંદાવનમાં આ વ્રત કરે છે. અને ભાગવતમાં આ વ્રતમાં કીધું છે કાત્યાયની માતાનું વ્રત. જો આ હું વારે વારે કહું ને કુળદેવીની પૂજા કરજો, કુળદેવીની પૂજા કરજો, આ ભાગવતમાં એનો ઉલ્લેખ છે. ભલે કથા કૃષ્ણની છે પણ અહીંયા પણ માતાજીની પૂજા ગોકુળમાં, વૃંદાવનમાં આ નાની નાની બાળાઓ કરે છે. બોલો, આ વ્રત, આ કથા છે કાત્યાયની માતાનું વ્રત. અને એમાં માતાજીની પૂજા છે. માતાજીની મૂર્તિ માટીની બનાવે, પછી એની પૂજા કરીને પછી એને વિસર્જિત કરે. એટલે કુળદેવીનું મહાત્મ્ય રામાયણમાં પણ કીધું છે અને કુળદેવી માતાનું મહત્વ ભાગવતમાં પણ કીધું છે. અને ભાગવત છે એ સનાતન ધર્મનો મૂળ ગ્રંથ છે. મેં પહેલા કીધું કે આ ભાગવતમાં છે એ જ આ જગતમાં છે, અને જે જગતમાં નથી, આ ભાગવતમાં નથી, એ આ જગતમાં નથી.